ગુજરાત પોલીસના ચેક નામના નર ડોગે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપ 2025-26માં બે અલગ અલગ કેટેગરીમાં ગુજરાત પોલીસના આ ચેક ડોગે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને રાજ્ય પોલીસને ગૌરવ અપાવ્યું હતું. ત્યારે આ સિદ્ધિ બદલ રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપીએ તેની સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. માર્ચ-એપ્રિલ 2026 દરમિયાન મહારાષ્ટ્રના નાગપુરમાં 69મો ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં દેશભરના પોલીસ K9 સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ કર્મચારીઓ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિસ્ફોટક અને નાર્કોટિક શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબિડિયન્સ જેવી ક્ષમતાઓ ચકાસવામાં આવી હતી, જેમાં ગુજરાત પોલીસના આ ચેક નામના ડોગે 16 વર્ષના અંતર પછી રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ગુજરાત પોલીસની છાતીને ગર્વથી ગજગજ ફૂલાવતા આ સિદ્ધિ હાંસલ કરનાર પોલીસ ડોગ ચેક તેના હેન્ડલર રમેશ ખાંટ અને પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને આજે રાજ્યના પોલીસ વડા ડીજીપી KLN રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં મળ્યા હતા અને તેઓને આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પોલીસના ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ ચંદનસિંહ રાઠોડે કહ્યું હતું કે ટ્રેનિંગ કેટેગરીમાં વિવિધ રાજ્ય પોલીસ દળો અને પેરામિલિટરી યુનિટ્સના કુલ 45 ડોગે ભાગ લીધો હતો, જેમાં ગુજરાત પોલીસનો ચેક ડોગ ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. આ સિદ્ધિ મેળવવા માટે અમે ભારે મહેનત કરી હતી. આ સમગ્ર ઇવેન્ટમાં વિવિધ રાજ્યો પોલીસ અને પેરામિલિટરી દળોના 200થી વધુ ડોગ્સે વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં ગુજરાત પોલીસના કુલ 6 ડોગે 3 અલગ અલગ સ્પર્ધાત્મક કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં દરેક કેટેગરી એટલે કે ટ્રેકિંગ કેટેગરી, વિસ્ફોટક કેટેગરી, શોધ અને નાર્કોટિક શોધ કેટેગરીમાં 2 ડોગ સ્પર્ધા માટે ઉતર્યા હતા, જેમાં ગુજરાત પોલીસના ડોગ ચેકે બાજી મારી અને ગોલ્ડ જીત્યો હતો.